ગુજરાત વિકાસના મોડલ તરીકે દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર સુરત શહેરના વિકાસને આજે વધુ એક મોટી ભેટ મળી છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચેક અર્પણ સમારોહમાં સુરત મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 770 કરોડની માતબર ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ રૂપિયા 770 કરોડની ગ્રાન્ટ સુરતના વિકાસના સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે। શહેરમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, વધુ સારી નાગરિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય વિકાસ કાર્યોને નવી ગતિ મળશે। વિકાસની દોડમાં સતત આગળ વધી રહેલા સુરત માટે આ ગ્રાન્ટ માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ વિકસિત સુરતના સપનાને સાકાર કરવાની નવી આશા અને નવી ઉર્જા બની રહેશે। હીરાની જેમ ચમકતું અને મહેનતું સુરત હવે આધુનિક સુવિધાસભર અને વિશ્વસ્તરીય શહેર બનવાની દિશામાં વધુ એક મજબૂત પગલું ભરી રહ્યું છે। સુરત નાગરિકોના જીવનમાં સુખાકારી અને સુવિધાઓ વધારવાના આ પ્રયાસથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે। સુરતના વિકાસ માટે મળેલા આ ઐતિહાસિક સહયોગ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર રાજ્ય સરકારનો સુરતના નાગરિકો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ગુજરાતના વિકાસનો ધબકારો અને દેશની વિકાસગાથાનું ગૌરવ બનેલું સુરત હવે નવી ગતિ સાથે આગળ વધવા સજ્જ છે।